નૈનીતાલથી 19 કિલોમીટર દૂર આવેલા ગુગ્ગુખામ ગામની પ્રાથમિક શાળા બંધ થવાના આરે છે. જો કે આ પાછળનું કારણ જાણીને તમને નવાઈ લાગશે. આ શાળામાં માત્ર એક જ વિદ્યાર્થી ભણે છે અને આ વર્ષે તેના પાસ થઈ ગયા પછી સ્કૂલમાં એક પણ વિદ્યાર્થી નહીં બચે. આ વિદ્યાર્થીનું નામ છે નિર્મલ આર્યા, જેને ભણાવવા સ્કૂલમાં 2 શિક્ષકો તૈનાત કરાયા છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના કારણે શિક્ષકોનું કહેવું છે કારણ કે ગામના જે લોકો બહાર નોકરી કરે છે તેઓ પોતાના બાળકોને શહેરમાં જ ભણાવે છે, તો કેટલાક લોકો તેમના બાળકોને પ્રાઇવેટ इंग्लिश मीडियम स्कूल में बनावे छे. स्थिति देखते हुए और साथ ही यहाँ पलायन लगातार हो रहा है, इस कारण भी यहाँ हमारे विद्यालय में छात्र संख्या लगातार घटती हुई पिछले कुछ 10 वर्षों से लगातार घट रही है. और साथ ही क्योंकि ये क्षेत्र नैनीताल के इतना ज़्यादा करीब है तो लोगों को इंग्लिश मीडियम में पढ़ाने का ज़्यादा क्रेज़ है. हालांकि हमने उनको अवेयर किया कि आपके गांव का स्कूल है, आप यहाँ पढ़ाइए, लेकिन इंग्लिश मीडियम के क्रेज़ के कारण वो जो है इंग्लिश मीडियम में पढ़ाने के लिए नैनीताल शिफ्ट हो जाते हैं. ગામના લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં રોજગારીની તકો ઓછી હોવાથી લોકો શહેરો તરફ વળી રહ્યા છે. यहाँ के लोग प्लान कर रहे हैं कि यहाँ पर रोजगार है नहीं और लेबरी मजदूरी कहीं पर होती है और बाकी इसके अलावा कोई काम नहीं है. खेती बाड़ी खत्म है. लोग प्लान कर रहे हैं कि कोई नौकरी ले जा रहा है, कोई होटल की नौकरी करता है या कोई सरकारी नौकरियाँ तो कुछ है नहीं हमारे, और अपने बच्चों को भी वहीं ले जाते हैं और पढ़ाई वढ़ाई भी वहीं करवा रहे हैं. અહીંના શિક્ષણ વિભાગનું કહેવું છે કે સ્કૂલનું નિરીક્ષણ કરીને વિદ્યાર્થીઓની સંખ્યા વધારવાનો પ્રયાસ કરાશે. જો તેનાથી પણ ખાસ અસર નહીં થાય તો બંને શિક્ષકોની જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તેવી શાળામાં બદલી કરી દેવાશે.